નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મહીસાગર જિલ્લામાં હવે દબાણ હટાવો ઝુંબેશ ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચી છે. સરકારી જમીન પર થયેલા દબાણો દૂર કરવા માટે સરકાર દ્વારા ગ્રામ પંચાયતોને આદેશ આપવામાં આવ્યો છે. આ અંતર્ગત સરપંચ અને તલાટી દ્વારા પોતાના ગ્રામ્ય પંચાયત વિસ્તારમાં સરકારી જમીન પર થયેલા દબાણોની તપાસ અને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. મહીસાગર જિલ્લાની આશરે 58 જેટલી ગ્રામ પંચાયતોમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. ખાનપુર તાલુકામાં પણ ગ્રામ પંચાયત દ્વારા દબાણ કરનાર લોકોને આજે નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે. નોટિસ આપ્યા બાદ નિયમ મુજબ દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારોમાં શરૂ થનારી આ ઝુંબેશને લઈને હવે દબાણકર્તાઓમાં પણ ફફડાટ ફેલાયો છે. ગ્રામ પંચાયત દ્વારા અમો દરેક ગ્રામજનોને દરેક ઘરને નોટિસ આપવામાં આવી છે. જે કેટલાય સમયથી અતિશય દબાણ ગામની અંદર, જ્યારે ભવિષ્યમાં બસો ગામની અંદર આવતી હતી ત્યારે અત્યારે નાનું સાધન બી આવી શકતું નથી કે કોઈ પણ પ્રકારની હોય ત્યારે કોઈ પણ મકાનમાં આગ લાગી કે આ તે કંઈ હોય તો કોઈ પણ સાધન લાવવું હોય તો આવી શકતું નથી. એનું દબાણ દૂર કરી અને સ્વરે ગામમાં ભલે અમારું પોતાનું આખું મકાન જતું રહેતું ભલે, પણ ગામમાં સાધન આવે અને એ થાય એટલા માટે જ ખાસ આ નોટિસોનું ગ્રામજનો દ્વારા તથા પંચાયત દ્વારા આ એ કરાવવામાં આવ્યું છે. બામણા ગ્રામ પંચાયતની અંદર જે વર્ષોથી ગામની અંદર ઘણા અતિશયો દબાણ કરતા વધતા ગયા છે, એટલે ગ્રામ પંચાયત એને નિયમ પ્રમાણે હવે ગ્રામજનની નોટિસો આપી અને ગામનું દબાણ દૂર કરવા માટેની તત્પર્ય થઈ રહેલી છે. પંચાયત અને સરપંચ દ્વારા અને ગ્રામ્ય પંચાયતની બોડી દ્વારા અને મામલતદાર સાહેબશ્રી, ટીડીઓ સાહેબશ્રી અને કલેક્ટર મેડમ દ્વારા આદેશ આપવામાં આવેલો છે, જેથી બામણા ગ્રામ પંચાયતનું દબાણ દૂર કરવા માટેનો પ્રયત્ન શ્રી બામણા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલો છે.